રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી। ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસિયાઈ ભાઈ અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા, જે પૈકી ત્રણેયમાંથી એક યુવક અને કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા, જ્યારે માસિયા ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો હતો। આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડા ગામનો વતની અને હાલ વેસુ સ્થિત સુમન આવાસમાં રહેતો 20 વર્ષીય જયદીપ વિનુભાઈ વિરાસ કેમેરા ફિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 4 માર્ચે ધૂળેટીના દિવસે જયદીપ પોતાના ઘર નજીક મિત્રો સાથે ધૂળેટી રમી રહ્યો હતો। ત્યારબાદ જયદીપ સીમાડા નાકા ખાતે આવેલી શક્તિશ વિજય સોસાયટીમાં રહેતા માસીના પુત્ર નીતિનના ઘરે ગયો, જ્યાં પણ તેઓએ ધૂળેટી રમી અને બાદમાં નીતિન સાથે નાસ્તો પણ કર્યો। આ દરમિયાન જયદીપ અને નીતિને તાપી નદીમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો। નીતિનના ઘર નજીક રહેતો તેનો મિત્ર 16 વર્ષીય કૃષ્ણા ગૌતમ ચૌહાણ પણ તાપી નદીમાં નહાવા જવા માટે તૈયાર થયો। બાદમાં ત્રણેય મિત્રો તાપી નદીમાં નહાવા પડ્યા, જેમાં જયદીપ અને કૃષ્ણા ઊંડા પાણીમાં નહાવા જતા ગરકાવ થઈ ગયા। બંને મિત્રોને ડૂબતા જોઈ ગભરાયેલું નીતિન તાત્કાલિક બહાર આવીને બૂમો પાડી લોકોને બોલાવ્યા। 112 નંબર પર ફોન કરી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। સાથે જયદીપ અને કૃષ્ણના સંબંધીને પણ જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। આ દરમિયાન 5 માર્ચની રાત્રે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ જયદીપની લાશ શોધી કાઢી હતી, જ્યારે 38 કલાક બાદ કૃષ્ણાનો મૃતદેહ પણ મળી આવ્યો છે। પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે।